નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24. લોકસભા ચૂંટણી 2024 માટે વહેલી સવારથી જ મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તો લોકોએ વહેલી સવારથી જ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાંબી કતારો લગાવી છે. લોકસભા ચૂંટણી 2024 માટે આજે ગુજરાતની 25 સીટ ઉપર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. તો અમદાવાદ જિલ્લામાં મતદાનની પ્રક્રિયાનો શુભારંભ થઈ ચૂક્યો છે. ત્યારે લોકશાહીના મહાપર્વમાં રંગાવા વહેલી સવારથી જ લાંબી કતારો લાગી છે. નાગરિકોમાં મતદાન કરવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાગરિકો સહપરિવાર મતદાન કરવા ઉમટી રહ્યા છે. તો લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આજરોજ મંગળવારે જિલ્લામાં શાંતિપૂર્ણ રીતે મતદાન પ્રક્રિયા સંપન્ન થાય તે માટે ચૂંટણી તંત્રે પણ નોંધપાત્ર કામગીરી કરી છે. મતદાન મથકે મતદારો માટે પાણી, છાંયડો, મેડિકલ કિટ વગેરે ઉપરાંત દિવ્યાંગ મતદારો માટે વિશેષ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. પ્રેગ્નેન્ટ મહિલાથી લઈ બીમાર વૃદ્ધો અને દિવ્યાંગોએ વોટિંગ કર્યું છે. અમદાવાદ જિલ્લામાં ચૂંટણી પંચની ગાઈડલાઈન અનુસાર અલગ અલગ વિશિષ્ટતા ધરાવતા મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. જેમાં દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે અલગ લાઈન તેમજ સહાયક સાથે વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ છે. સુદૃઢ વ્યવસ્થાઓના કારણે 5-10 મિનિટમાં વોટિંગ પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી રહી છે.